ભરૂચના મહમ્મદપુરા અને પાલેજમાંથી મની એક્સચેન્જ ન થાય હેઠળ ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના ચાલતા નેટવર્કનો એસઓજીએ પર્દાફાશ કરી બે સંચાલકોની ₹56,22,000 સાથે ધરપકડ કરી છે। ભરૂચ જિલ્લામાંથી દાયકાઓથી હવાલકાંડ અને ગેરકાયદે ફોરેન કરન્સી એક્સચેન્જના કૌભાંડ સમયાંતરે સામે આવતા રહ્યા છે। આગામી ચૂંટણીને લઈ પોલીસ વિભાગ તમામ સંદિગ્ધ અને ગેરકાનૂની ગતિવિધિઓ પર વોચ રાખી રહ્યું છે। ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના ઇન્સ્પેક્ટર આનંદ ચૌધરીને મળેલી માહિતીના આધારે તેઓએ ટીમ સાથે શહેરના મહમ્મદપુરામાં દરોડો પાડ્યો હતો। મલ્લિકા શોપિંગમાં ભરૂચ ફોરેક્સ નામની દુકાનનો મનપુર ગ્રીન પાર્કમાં રહેતો સંચાલક મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલે ગેરકાયદે એક્સચેન્જમાં ઝડપાઈ ગયો હતો। દુકાનમાંથી 500ના દરના બંડલો સાથે વિવિધ દેશોની કરન્સી સાથે 8 આધાર કાર્ડ, 4 ચૂંટણી કાર્ડ, 2 ડ્રાઇવિંગ લાયસન્સ, મોબાઈલ મળી ₹43,43,000 મળી આવ્યા હતા। જ્યારે બીજા દરોડામાં પાલેજ રિક્ષા સ્ટેન્ડ સામે હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના સંચાલક ટંકારિયા આરિફ યુનુસ પટેલને ત્યાંથી પણ ગેરકાયદે એક્સચેન્જ નેટવર્ક ખુલ્લું પડ્યું હતું, જ્યાંથી 500ના દરની નોટો સાથે વિદેશી કરન્સી મળી આવી હતી। એસઓજીએ ₹500ના 74 બંડલ, સાઉથ આફ્રિકન કરન્સી ₹33,950, $4530, $240 કેનેડિયન ડોલર, 301 સાઉદી રિયાલ, 19,580 પાઉન્ડ મળી ₹56,22,000 કબજે કરવા સાથે એસઓજી પોલીસ મથકે એસડીપીઓ ચિરાગ દેસાઈએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં હવાલકાંડની પણ તપાસ સાથે ઇન્કમટેક્સ અને ઈડીને પણ જાણ કરવામાં આવનાર છે। આ નાણાં ક્યાંથી લાવ્યા હતા, કોને પહોંચાડવાના હતા અને ક્યાં સામે ઉપયોગ લેવાના હતા તે અંગે આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। બરોડા રેન્જ આઈજીપી શ્રી સંદીપસિંહ સર તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા સરની સૂચના અને માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા એસઓજી પીઆઈ આનંદ ચૌધરી નાઓને સ્પષ્ટ બાતમી હકીકત મળેલ ભરૂચ જિલ્લામાં મની ટ્રાન્સફરના મની એક્સચેન્જના નેજા હેઠળ ફોરેન કરન્સી એક્સચેન્જ કરવામાં આવતી હોય, કોઈ લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ થતી હોય, જે બાબતે ભરૂચ મહમ્મદપુરા વિસ્તારના મલ્લિકા શોપિંગ સેન્ટરના ભરૂચ ફોરેક્સના નામથી મોહમ્મદ તલહા ઇબ્રાહીમ પટેલ નાઓ દ્વારા આ પ્રવૃત્તિ કરવામાં આવનાર હોય, જેને કાયદેસર કાર્યવાહી કરતા ચેક કરતા ભારતીય ચલણી નોટની સાથે અલગ અલગ અન્ય દેશોની ચલણી નોટો મળી આવેલ, કુલ 38,43,000નો મુદ્દામાલ મળી આવેલ। આ સાથે જ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સની 12 ઓરિજિનલ નકલો મળી આવેલ। પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાઈક્રોસ કોમ્પ્લેક્સમાં એક્સપ્રેસ મની ટ્રાન્સફરના નામથી ટંકારિયા ગામના રહેવાસી મોહમ્મદ આરિફ યુનુસભાઈ પટેલ નાઓ દ્વારા પણ આ જ પ્રકારે ગેરકાયદેસર કૃત્ય કરવામાં આવતું હોય, ચેક કરતા 17,79,372નો મુદ્દામાલ એમને દુકાનમાંથી મળી આવેલ। બંને ઈસમો પાસેથી આ મળી આવેલ ચલણી નોટો અને ફોરેન કરન્સી જે બાબતે કોઈ સંતોષકારક ખુલાસો કરવામાં ન આવેલ અને આથી 102 CRPC 102 મુજબ મુદ્દામાલ કબજે કરેલ છે અને 41(1D) મુજબ બંને જણાની ધરપકડ કરી હાલમાં એસઓજી પીઆઈ આગળ તપાસ કાર્યવાહી કરી રહ્યા છે।